હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું મેનેજમેન્ટ એકાઉન્ટ 2. એમાં આપણે યુનિટ નંબર 3 જે કેશ બજેટ એટલે કે રોકડ અંદાજપત્ર જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માંગે છે? અંશુ કંપની એપ્રિલથી જૂન 2022ના સમયગાળા દરમિયાન તેના બેન્કર્સ પાસેથી ઓવરડ્રાફ્ટની સવલત મેળવવા માંગે છે. નીચે આપેલી વિગતો પરથી કંપનીને દરેક મહિનાના અંતે કેટલી સવલત જોઈએ તે દર્શાવતું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. માસ આપેલા છે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. વેચાણ, ખરીદી, મજૂરી અને પરોક્ષ ખર્ચા આપણને માહિતીમાં આપેલા છે. વધારાની માહિતીમાં આપણને કીધું છે કે તારીખ 1/4/2022ના રોજ રોકડ સિલક ₹99,000 હતી. વેચાણ અને ખરીદીના 30% રોકડ વ્યવહારો હતા. ઉધાર વેચાણના 70% વસૂલાત વેચાણ પછીના મહિનામાં અને બાકીના 30% વેચાણ પછીના બીજા મહિનામાં કરવામાં આવે છે. એડવાન્સ ટેક્સ ₹1,45,000 તારીખ 2/6/2022ના રોજ ચૂકવવાનો છે. 2/6 એટલે કે 2 જૂન. બરાબર. પછી સમયગાળો આપેલો છે આપણને ઉધાર ખરીદી 1 માસનો અને મજૂરી અને પરોક્ષ ખર્ચા 1/2 માસ આપેલા છે. દાખલો એકદમ બેઝિક કોન્સેપ્ટ વાળો છે. બરાબર છે, એકદમ ઇઝી છે. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો દાખલો જરાય ગણવામાં છે એ આપણે પ્રશ્ન થશે નહીં. આપણે રોકડ અંદાજપત્ર બનાવવાનું છે 3 માસનું, એપ્રિલ, મે અને જૂન. બરાબર, 2022 માટેનું. તો આવી રીતે આપણે કંઈક સ્ટ્રક્ચર તૈયાર કરી લઈશું એનું. બરાબર, વિગત એપ્રિલ, મે અને જૂન. સૌપ્રથમ આપણને શરૂઆતની બાકી 1/4ની એટલે કે એપ્રિલની કરવી પડશે. બરાબર છે. હવે આમાં આપણને બેંક ઓવરડ્રાફ્ટ મળશે કારણ કે આપણે બેંક પાસેથી સવલત મળવાની છે. બરાબર, તો અહીંયા આપણે એમ કરી નાખશું શરૂઆતની બાકી અથવા તો શરૂઆતની રોકડ સિલક ઓબ્લિકમાં લખી નાખીશ બેંક ઓવરડ્રાફ્ટ. શું કામ કે આપણને છે એ બેંક ઓવરડ્રાફ્ટ મળશે ફ્યુચરમાં એવું આપણને દાખલો કહે છે. બરાબર છે, એટલે આપણે આમાં લખી નાખ્યું. ચાલો, તો શરૂઆતની રોકડ સિલક આપણને છે એ કીધેલી છે 99,000. તો અહીંયા આપણે લખી નાખશું 99,000 એપ્રિલની શરૂઆતની સિલક. હવે આપણે આને બે ભાગમાં વેચી નાખશું. એક છે રોકડ આવક અને એક છે એ રોકડ જાવક. બરાબર, હું 3-4 લીટી મૂકી દઉં છું. મોટા ભાગે 3-4-5 આવક તો ઘણી થઈ જશે. એક છે રોકડ જાવક. બરાબર, આપણે છે એ બે ભાગ પાડવાના છે, રોકડ આવક અને રોકડ જાવક. ચાલો, સૌપ્રથમ આપણને શું કીધું છે તો કે સૌપ્રથમ આપણને વેચાણ આપ્યું છે. તો આપણે ત્યાંથી દાખલો સ્ટાર્ટ કરીએ. શરૂઆતની બાકી હતી તો એ આપણે કરી નાખ્યા છે. વેચાણ આપ્યું છે આપણને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂનનું. બરાબર છે. અને આપણને એમ કીધું છે કે વેચાણ અને ખરીદી છે એ 30% એના રોકડ વ્યવહારો છે. બરાબર છે. તો હવે આપણે સૌપ્રથમ વેચાણનું કામ કરી નાખીએ. તો વેચાણ તમને ખબર છે ક્યાં આવશે? રોકડ આવક બાજુ. બરાબર છે. તો પહેલાં આપણે વેચાણ 30% રોકડ છે અને 70% ઉધાર છે. બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણે એની ગણતરી કરી નાખીએ. તો અહીંયા આપણે જરૂરી ગણતરી કરશું. બરાબર છે. સૌપ્રથમ આપણે વેચાણની ગણતરી કરશું. પહેલી ગણતરી છે વેચાણ અને એ છે એ આપણે 30%, 70% છે એ ઉધાર છે. બરાબર. ચાલો, તો સૌપ્રથમ માસ લખી નાખું છું. ચાલો, તો અહીંયા લખશું માસ. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન એમ આપ્યું છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. બરાબર, આવી રીતે માસ લખી નાખશું. હવે એમાં બે ભાગ પાડશું. એક છે રોકડ અને એક છે ઉધાર. ચાલો, તો એક આપણે અહીંયા રોકડ ભાગ પાડશું અને એક આપણે ઉધાર ભાગ પાડશું. હવે ઉધારમાં આપણે 3 રીતે આપણે છે એ ચૂકવણી કરવાની છે. બે રીતે ચૂકવણી કરવાની છે. એક છે ઉધાર વેચાણના 70% વસૂલાત વેચાણ પછીના. બરાબર, એટલે કે આ જેટલું ઉધાર વેચાણ આપણને મળશે એના 70%. બરાબર છે, ઉધાર વેચાણના 70%. અને પછી આપણે એ વેચાણ પછીના મહિનામાં બાકીના 30% વેચાણ પછીના બીજા મહિનામાં, એટલે કે એના 30%. બરાબર છે. પછી આને બે ભાગ, ઉધાર આપણે જેટલું વેચાણ હશે ને એના આપણે બે ભાગ પાડશું. બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણે બધાય માસનું કરી નાખીએ. બરાબર, આપણને ફેબ્રુઆરીના માસની જરૂર પડશે કારણ કે એના 30% આપણે એપ્રિલમાં બરાબર એપ્રિલમાં ચૂકવશું. બરાબર છે. જાન્યુઆરી માસ છે નહીં, આપણે ફેબ્રુઆરીથી સ્ટાર્ટ કરવાનું છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને એક ચોથો મહિનો છે જૂન. બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે એક લાઈન નથી. સૌપ્રથમ 6,50,000 આપ્યા છે આપણને. તો 6,50,000ના બે ભાગ પાડવાના છે. એક છે રોકડ અને એક છે ઉધાર. ચાલો, તો 6,50,000 એને ગુણ્યા 30%, એટલે આપણને રોકડ આવી જશે 1,95,000. તો અહીંયા આપણે 1,95,000 ઉધાર કરશું માઇનસ 4,55,000
ઉધાર, બરાબર. હવે એના 70%, 4,55,000ના 70% કરવાના છે એટલે ગુણ્યા 70%, એટલે 3,18,500 અને એના 30% એટલે કે 1,36,500, બરાબર છે. આવી રીતે આપણે કરવાનું થાય. તો બીજા નંબરમાં માર્ચમાં આપણને 5,60,000નું વેચાણ આપ્યું છે કુલ, એના 30% રોકડ એટલે કે 1,68,000 આપણે રોકડ વેચાણ છે, એમાંથી બાદ કરશું એટલે 3,92,000 શું થશે તો કે 3,92,000 આપણું ઉધાર વેચાણ થશે. એમાંથી 70% એ છે 2,74,400 અને માઇનસ કરશું એટલે 1,17,600, બરાબર, 30%. ચાલો પછી એપ્રિલનું વેચાણ આપણે 7 લાખ આપ્યું છે, એને ગુણ્યા પેલા આપણે 30% રોકડ કરશું એટલે કે 2,10,000 આપણે રોકડ એટલે કે એ આપણે એપ્રિલના રોકડ વેચાણમાં આવશે, બરાબર છે. એમાંથી માઇનસ કરશું 4,90,000. તમે આની ગણતરી ના કરો પણ આ તો તમને ફોકસ સમજાય એટલે મેં ગણતરી રોકડની પણ કરી છે, પણ ફેબ્રુઆરી અને માર્ચનું તમે રોકડ વેચાણ ના શોધો તો પણ ચાલે. 4,90,000 ઉધાર વેચાણ, એના 70%, 3,43,000 અને એમાંથી આપણે બાદ કરશું એટલે 1,47,000 આપણા 30% થશે. ને મેનું વેચાણ છે આપણું 5 લાખનું, બરાબર છે. 5 લાખ એના 30% રોકડ વેચાણ 1,50,000, એમાંથી માઇનસ કરશું 3,50,000 એના 70%, સોરી એના 70% એટલે આવશે 2,45,000 અને માઇનસ કરશું એટલે આપણી પાસે 1,05,000. જૂનનું વાત કરી નાખીએ 4,50,000 એને ગુણ્યા 30% રોકડ વેચાણ 1,35,000 અને માઇનસ કરશું એટલે બાકી 3,15,000 આપણા ઉધાર વેચાણ, એના 70% કરશું એટલે આપણી પાસે આવશે 2,20,500 માઇનસ કરશું એટલે આપણી પાસે 94,500, બરાબર છે. આપણે ભાગ પાડી લીધા. હવે આપણે ડાયરેક્ટ જે છે એ શું કરશું તો કે અહીંથી આપણે વસૂલાત થશે, બરાબર. વસૂલાત કઈ રીતે થશે તો વસૂલાત આપણે જોઈ લઈએ. એની એમ કીધું છે કે 70% વસૂલાત વેચાણ પછીના મહિનામાં, એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા વેચાણ થયું છે તો 70% એટલે કે આ છે 3,18,000 એ માર્ચમાં ચૂકવાશે અને 1,36,500 છે એ એપ્રિલમાં ચૂકવાશે, બરાબર છે. તો આપણે એ રીતે ધ્યાનમાં દઈ તો આપણે એપ્રિલથી આપણે જોવાનું છે, બરાબર છે. એપ્રિલથી આપણે શું કરવાનું છે જોવાનું છે કે એપ્રિલથી આપણે કેટલા મળશે. તો સૌપ્રથમ એપ્રિલના આપણે છે એ ક્યાં મળશે તો કે એપ્રિલમાં પહેલા માર્ચમાં જે આપણે 70% ઉધાર વેચાણ કર્યું હતું એ મળશે, બરાબર છે. અને એક છે એ આપણે ફેબ્રુઆરીમાં જે 30% વેચાણ કર્યું હતું એ મળશે. આ આપણે મળશે ક્યારે તો કે એપ્રિલમાં, બરાબર છે. પછી 3,43,000 બરાબર એપ્રિલના છે એ આપણને 70% મેમાં મળશે, બરાબર. એક આ અને એક ઉપરનો આપણે જે રેમાન ઉડાડતા હતા એવી જ રીતે, અને આ મળશે એ મળશે આપણે મેમાં, બરાબર છે. અને આ જે મેનું છે એ જૂનમાં મળશે, બરાબર 70%, અને આ છે એપ્રિલનું એ પણ આપણે જૂનમાં મળશે, બરાબર છે. તો આ પણ આપણને ક્યારે મળશે તો કે જૂનમાં, બરાબર છે. આ એપ્રિલ, આ મે અને આ જૂન, બરાબર છે. ચાલો તો હવે આપણે ખાલી ચૂકવણી કેટલી કરવાની છે એ કરી નાખીએ. તો 2,74,400 પ્લસ 1,36,500 તો ટોટલ થશે 4,10,900. તો એપ્રિલમાં આપણને વસૂલાત ટોટલ થશે 4,10,900ની. પછી મેની વાત કરીએ આપણે તો મેમાં પહેલા એપ્રિલના અને પછી માર્ચના, તો બેના આપણે ટોટલ કરી નાખીએ 2,43,000 પ્લસ 1,17,600 ટોટલ થશે 4,60,600. આ આપણને ક્યારે મળશે મેમાં મળશે. અને એક આપણને મળશે 2,45,000 અને 1,47,000 અને આ છે આપણા 1,47,000. તો એ મળશે આપણને 3,92,000. ક્યારે મળશે તો કે એ મળશે આપણે જૂનમાં મળશે, અને આ રોકડ તો આપણને મળશે એ અલગ, બરાબર છે. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ વસૂલાતની, બરાબર. હવે આને આપણે આપણા રોકડ અંદાજપત્રમાં લખી નાખીએ, બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણે છે એ શું કરવાનું છે તો કે પહેલાં તો રોકડ આવક, એમાં આપણે સૌપ્રથમ રોકડ વેચાણ લખી નાખશું, બરાબર. એપ્રિલનું કેટલું છે તો કે 2,10,000 છે, મેનું કેટલું છે 1,50,000 અને જૂનનું છે 1,35,000. હવે દેવાદાર પાસેથી વસૂલાત, કેટલી થશે તો કે એપ્રિલમાં 4,10,000ની થશે, સોરી 4,10,900ની થશે, મેમાં થશે 4,60,600ની અને 3,92,000 જૂનમાં, બરાબર છે. ચાલો પછી વેચાણનું કામ થઈ ગયું. ખરીદીનું કામ ઉપર આવી જાય આપણે. બીજા નંબરમાં આપણને કીધું છે ખરીદી.
બરાબર છે. તો એ જરૂરી ગણતરી આપણે ખરીદીની કરી નાખીએ. અને ખરીદીમાં આપણને કીધું છે કે ખરીદીમાં સમયગાળો છે આપણો 1 માસનો. બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 1 માસનો સમયગાળો છે. બરાબર. હવે ખરીદીમાં આપણને બીજું કંઈ ખરીદીમાં એમ કીધું છે કે 30% એમાંય ખરીદી, 30% રોકડ છે અને બાકીની છે એ ઉધાર છે. અને 1 માસ એટલે તમને ખબર છે શું થાય? 1 માસ એટલે આપણે 1 માસ પછી ચૂકવણી કરીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ માર્ચમાં આપણે ખરીદી કરી હોય, ઉધાર ખરીદી, તો એ એપ્રિલમાં ચૂકવશું. એપ્રિલમાં ખરીદી કરી હોય મેમાં ચૂકવશું, અને મેમાં ખરીદી કરી હોય એ જૂનમાં ચૂકવશું. બરાબર છે. તો એવી જ રીતે આપણે છે દાખલો કરવાનો છે અહીંયા. બરાબર છે. તો આપણે કયા કયા માસની જરૂર પડશે? તો કે આપણે ખાલી માર્ચ, એપ્રિલ, મે અને જૂનની ખાલી રોકડ માટે જરૂર પડશે. બરાબર છે. બાકી માર્ચ, એપ્રિલ, મેની જરૂર પડશે. આમ આપણે ખાલી એટલા જ માસ લઈ લઈએ. બરાબર છે. માર્ચ, કારણ કે આપણે ફેબ્રુઆરીમાં જે ખરીદી થાય એને માર્ચમાં ચૂકવણી કરીએ, પણ માર્ચ આપણે છે એ આમાં લેતા નથી, એટલે માર્ચની આપણે જરૂર નથી. માર્ચ, એપ્રિલ, મે અને જૂન શું કામ? તે જૂનમાં ખાલી આપણે રોકડ ખરીદી કેટલી કરીએ ને એ જોવા માટે. બરાબર છે. અને અહીંયા આપણે લખી નાખીએ રોકડ, ઉધાર. બરાબર. અને ઉધારમાં આપણે કેટલા ટકા છે એવું કંઈ લેવાની જરૂર નથી. શું કામ? કે પૂરેપૂરી ઉધાર જ છે. બરાબર. અહીંયા જેટલી ઉધાર છે એના કોઈ ભાગ પાડવાના નથી, એટલે ડાયરેક્ટ આપણે અહીંયા લખી નાખશું ચૂકવણી. ચૂકવણી શું કામ? તો કે આપણે અહીંયા ચૂકવણી કરીએ છીએ એટલે. ચાલો, તો રોકડ છે સૌ પ્રથમ. આપણે અહીંયા જોઈ લઈએ ખરીદી 5,40,000, એના 30%. સોરી, 5,40,000 નહીં, પણ આપણે ડાયરેક્ટ માર્ચથી ખરીદી કરીએ છીએ એટલે 6 લાખ. એને ગુણ્યા 30%, 6 તેરી 18, 1,80,000 રોકડ ખરીદી થશે. માઇનસ કરશું 4,20,000 ઉધાર ખરીદી થશે, જેની ચૂકવણી થશે આપણે એપ્રિલમાં. તો કે 4,20,000 અહીંયા એપ્રિલમાં ચૂકવણી થશે. પછી એપ્રિલની વાત કરીએ તો એપ્રિલમાં છે 6,50,000, એના પહેલાં 30%. બરાબર છે. 1,95,000, એટલે કે આ છે એ 1,95,000 રોકડ થશે. એમાંથી માઇનસ કરશું 4,55,000 ઉધાર થશે, અને એ 4,55,000 આપણે મેમાં ચૂકવી નાખશું. બરાબર છે. એટલે કે ભેગું આપણે અહીં કરતા જઈએ એટલે તમને કંઈ પ્રશ્ન થાય નહીં. પછી મેમાં છે આપણે જે છે એ 7 લાખની ખરીદી, તો 7 લાખની ખરીદી. બરાબર. એને ગુણ્યા 30%, એટલે કે રોકડ કેટલી છે? એટલે કે 2,10,000 રોકડ છે, અને માઇનસ કરશું એટલે 4,90,000 ઉધાર છે. અને 4,90,000 આપણે ક્યારે ચૂકવશું? તો 1 માસમાં ચૂકવી દઈશું. બરાબર. એટલે કે જૂનમાં આપણે 4,90,000 જે મેમાં ખરીદી કરી છે ઉધારની એ આપણે ચૂકવી દઈશું. અને જૂનમાં આપણે માત્ર રોકડ જોઈ છે, એટલે કે 4,80,000, એને ગુણ્યા 30%. 70% કરવાનું કોઈ કામ નથી, 2,34,000. બરાબર. એ આપણે રોકડ ખરીદી કરશું. ચાલો, તો આ થઈ ગયું. બરાબર. અહીંયા આપણે કાંઈ કામ નથી આની ઉધારનું. ચાલો, તો હવે આપણે અહીંયા રોકડ જાવક, એમાં પહેલાં આપણે લખી નાખીએ રોકડ ખરીદી. રોકડ ખરીદી છે આપણી એપ્રિલની 1,95,000, 2,10,000 મેની, અને 2,34,000 એ છે જૂનની. ચાલો, પછી આપણે લેણદારોને ચૂકવણી કરશું. કેટલી કરશું? તો કે એપ્રિલમાં કરશું 4,20,000ની, મેમાં કરશું 4,55,000ની, અને 4,90,000ની કરશું આપણે જૂનમાં. બરાબર છે. ચાલો, હવે ખરીદીનું કામ થઈ ગયું. પછી છે ત્રીજા નંબરમાં મજૂરી. તો મજૂરી અને પરોક્ષ ખર્ચ, આ બંને માટે આપણને કીધું છે કે મજૂરી અને પરોક્ષ ખર્ચ આ બંને 1/2 માસ માટે આપણે લેવાના છે. 1/2 માસ એટલે 50% ઉધાર અને 50% રોકડ. રોકડ છે એ આપણે ત્યારે ચૂકવી દઈશું, અને ઉધાર છે એ આપણે આગલા મહિને ચૂકવશું. ચાલો, તો એમાં પણ આપણે એવી રીતે કરશું. ત્રીજા નંબરમાં જે છે એ શું છે આપણું? મજૂરી. ચાલો, તો મજૂરી 1/2 માસ. અહીંયા આપણને જે છે એ ફેબ્રુઆરીનું આપણે કંઈ કામ નથી. શું કામ? કે ફેબ્રુઆરી પછી આપણે માર્ચમાં 50% આપણે એપ્રિલમાં ચૂકવવા પડશે, એટલે એપ્રિલ આપણે બનાવીએ છીએ એટલે માર્ચ જોશે. પણ ફેબ્રુઆરીનું 50% રોકડ, 50% ઉધાર કરીએ તો શું થાય? તો કે આપણે માર્ચમાં 50% ચૂકવવા પડે, પણ માર્ચનું આપણે કાંઈ કામ નથી. આપણે ડાયરેક્ટ એપ્રિલથી કામ છે, એટલે માર્ચમાંથી આપણે કામ ચાલુ કરશું. તો માર્ચ, એપ્રિલ, મે અને જૂન શું કામ? તો કે જૂનમાં 50% આપણે રોકડ છે એ થશે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે 50% રોકડ અને 50%
ઉધાર, બરાબર, અને 1 માસ માટે, બરાબર છે. ચાલો, તો મજૂરી આપણને ફેબ્રુઆરીની આપી છે પણ એનું કંઈ કામ નથી. 1,90,000 તો એના અડધા 45,000 થાય, પણ છતાંય આપણે કરી નાખીએ ભાગ્યા 2, એટલે કે માર્ચના 45,000, બરાબર. અને આ ઉધારની ચૂકવણી આપણે એપ્રિલમાં કરશું, 45,000ની ચૂકવણી, બરાબર છે. પછી બીજા નંબરમાં આપણને 1,10,000 ભાગ્યા 2 એટલે 55,000. આ 55,000 રોકડ અને 55,000 ઉધાર, અને એ 55,000 આપણે જે છે એ આવતા મહિને ચૂકવી દઈશું. પછી ત્રીજા મહિને મેમાં આપણને આપ્યા છે 1,20,000, તો એના 60,000 થશે ભાગ્યા 2 એટલે કે આ થશે 60,000 અને આ થશે 60,000, અને 60,000ને આપણે ચૂકવી દઈશું એના આવતા મહિને. જૂનના વાત કરી લઈએ તો જૂનમાં આપણે માત્ર રોકડ છે, ઉધાર તો આપણે જુલાઈમાં ચૂકવશું, એટલે 50,000 માત્ર 1,00,000 આપેલા છે ભાગ્યા 2, સોરી તો 50,000 થાય, બરાબર છે. તો 50,000, અને અહીંયા આપણે ઉધારે 50,000, પણ 50,000ને આપણે પછી આ જે છે એ જુલાઈમાં ચૂકવશું, પણ એનું આપણે અત્યારે કોઈ નોંધ કરવાની જરૂર નથી. ચાલો, તો હવે આપણે બાકી બધી વસ્તુ કરી લઈએ. તો ટોટલ જો આપણે વાત કરીએ તો 55 ને 45, 60 ને 55, અને 55, 50 અને 60 ટોટલ મૂકવું હોય તો પણ ચાલશે. આપણે ટોટલ મૂકી દઈએ, બરાબર છે. તો 55 ને 45 એટલે તો 1,00,000 આપણે છે એ ચૂકવવાનો થાય. 60,000 અને 55,000 એટલે એ 1,15,000 આપણે ચૂકવવાનો થાય, બરાબર છે. અને 50,000 અને 60,000 એટલે કે એ 1,10,000 થશે. 1,10,000, બરાબર છે. આવી રીતે આપણે ચૂકવવાનું થાય. ટોટલ આપણે મૂકી દીધો, એટલે આપણે આમાં લાંબુ બહુ લખવું નહીં. પછી અહીંયા લખશું આપણે મજૂરી છે 1,00,000, 1,15,000 અને 1,10,000. ચાલો, આ 1,10,000 છે, બરાબર. ચાલો, પછી આગળ વધીએ. મજૂરી થઈ ગયું, પછી પરોક્ષ ખર્ચા, એ પણ આવી જ રીતે એની ગણતરી કરવાની થાય. તો ચોથા નંબરમાં પરોક્ષ ખર્ચા, એના માટે આપણે પરોક્ષ ખર્ચાની ગણતરી હું અહીંયા કરી નાખું છું, બરાબર છે. ચાલો, તો અહીંયા લખશું આપણે ચોથા નંબરમાં પરોક્ષ ખર્ચા. ચાલો, તો અહીંયા આપણે માસ લખી નાખશું. અહીંયા પણ આપણે 1/2 માસ છે, એટલે માર્ચથી જ ચાલુ કરશું, એટલે માર્ચ, એપ્રિલ, મે અને જૂન. પછી આપણે ડાયરેક્ટ અહીંયા લખી નાખશું 50%, અને અહીંયા 50%, આ રોકડ, આ ઉધાર, બરાબર છે. એક એક માસે ચૂકવતા જશું. હવે ઉપર જ આપેલા છે આપણે, બરાબર છે. પહેલા માર્ચના આપેલા છે 94,000, તો 94,000 ભાગ્યા 2 એટલે એ આવશે 47,000. તો અહીંયા આપણે લખી નાખશું 47,000, બરાબર છે. અને આપણે ટોટલ લખવું છે, એટલે આપણે રેમાન ઉડાડી દેશું, એટલે એ પણ તમને સમજાઈ જાય. 1,12,000 ભાગ્યા 2 એટલે કે એ થશે 56,000. પછી આપણને આપેલા છે 1,22,000, એના ભાગ્યા 2 એટલે કે 61,000 બે બાજુ, અને 1,50,000 ભાગ્યા 2 એટલે એ આવશે 75,000. ચૂકવણીની વાત કરીએ, એપ્રિલમાં 56,000 ચૂકવશું, અને આ 47,000 જે માર્ચમાં આપણે ખરીદી કરી હતી એ 50% ચૂકવશું, એટલે કે આ થશે માર્ચના, આ થશે એપ્રિલના, અને આ થશે એ મેના, બરાબર છે. ચાલો, તો ટોટલ કરી નાખીએ 56, 47, 1,03,000, અને આ થશે આપણી ચૂકવણી 61 અને 56,000 એટલે એ આવશે 1,17,000, બરાબર. એટલે કે આ 61,000 અને આ 56,000 એટલે કે એપ્રિલના જે 56 છે એ આપણે મેમાં ચૂકવશું, અને મેમાં જે અડધા 61,000 છે એ તો મેમાં ચૂકવશું, બરાબર. અને પછી જૂનના 75,000 અને મેના 61,000 એ ચૂકવશું. તો 75,000 પ્લસ 61,000 તો એ થશે 1,36,000. ચાલો, ચૂકવણીની વાત થઈ ગઈ. કેટલી કરશું લખી નાખીએ આપણે આપણા રોકડ અંદાજપત્રમાં. તો અહીંયા લખશું આપણે પરોક્ષ ખર્ચા, એ પણ આપણે 1/2 માસ જ આપ્યા હતા. 1,03,000, 1,17,000 અને 1,36,000.
ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી હવે બધું થઈ ગયું, મજૂરી થઈ ગઈ, પરોક્ષ ખર્ચા થઈ ગયા. હવે આપણને કોઈ વધારાનો હવાલો આપ્યો હોય તો આપણે એનું કામ કરી લઈએ. એક આપણને જો રોકડ સિલપ થઈ ગઈ છે, ઉધાર વેચાણનું કામ થઈ ગયું છે, એડવાન્સ ટેક્સ જો આ આપ્યો છે. એડવાન્સ ટેક્સ આપણે ₹1,45,000 તારીખ 2/6/2022 રોજ ચૂકવવાનો છે. 2/6/2022 એટલે કે છઠ્ઠો મહિનો એટલે કે જૂનમાં ચૂકવવાનો છે. તો અહીંયા લખી નાખશું આપણે એડવાન્સ ટેક્સ ચૂકવવાનો છે એટલે આપણે જાવક બાજુ લખશું. ચાલો તો એ છે આપણે કેટલું તો કે 1,45,000. તો અહીંયા કાંઈ નહીં આવે પણ અહીંયા લખશું આપણે 1,45,000. બરાબર. આ સિવાય બીજી કોઈ વસ્તુ આમાં આપેલી નથી. બરાબર છે. તો આપણો છે એ દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે ખાલી ખાતા બંધ કરી અને કેટલી ઓવરડ્રાફ્ટ લઈ જવાની છે એ આપણે ખાલી બતાવવાનું થશે. ચાલો તો 99,000, 2,10,000 અને 4,10,900. 4,10,900 એટલે કે અહીંયા આપણે કુલ રોકડ આવક થશે 7,19,900. તો અહીંયા આપણે લખશું કુલ રોકડ આવક 7,19,900. ચાલો પછી અહીંયા આપણે જાવકની વાત કરીએ તો 1,95,000 પ્લસ 4,20,000 પ્લસ 1 લાખ અને પ્લસ 1,03,000. જાવક આપણી 8,18,000 થશે. તો અહીંયા આપણે લખશું કુલ રોકડ જાવક. તો એ આવશે 8,18,000. હવે જુઓ આ 7,19,900 છે એ આપણી કુલ રોકડ આવક છે, એને આપણે એ કહી દઈએ. અને અહીંયા આપણે કુલ રોકડ જાવક છે એને આપણે બી કહી દઈએ. તો અહીંયા આપણે આવક કરતાં જાવક વધારે છે તો અહીંયા આપણે છે એ શું ઉદ્ભવશે તો કે બેંક ઓવરડ્રાફ્ટ ઉદ્ભવશે. આખરની બાકી ઉદ્ભવશે નહીં. તો અહીં લખશું આપણે બેંક ઓવરડ્રાફ્ટ. હું ખાલી ઓડી લખી નાખું છું. બરાબર. એ માઇનસ બી. બરાબર છે. તો એને આપણે બેંક ઓડી લખી નાખશું સી. બરાબર. સી આપણે કહી દઈશું એને. ચાલો તો એ માઇનસ બી કરી નાખીએ. 7,19,900 એમાંથી આપણે માઇનસ કરશું 8,18,000. તો એ આપણે 98,100 છે એ શું ઉદ્ભવશે આપણે બેંક ઓવરડ્રાફ્ટ. તો એને આપણે માઇનસમાં લખશું 98,100. બરાબર. અને એ બેંક પાસેથી આપણે લઈશું. પછી એને જવા દઈશું આપણે આગલા મહિનામાં. બરાબર. અહીંયા આપણે શરૂની સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ લખ્યું હતું ત્યાં આપણે અહીં લખી નાખશું -98,100 અને એને બ્રેકેટમાં લખી નાખશું જેથી કરીને આપણને ખબર પડે કે આ બેંક ઓવરડ્રાફ્ટ છે. હવે આપણે આવકમાંથી આ બધું પ્લસ કરશું અને બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ કરશું. 1,50,000 પ્લસ 4,60,600 એમાંથી આપણે બેંક ઓવરડ્રાફ્ટ છે આપણી 98,100. તો 98,100 માઇનસ કરશું આપણે. આપણી પાસે વધશે 5,12,500. તો અહીં લખી નાખશું આપણે કુલ રોકડ આવક એ થશે આપણી 5,12,500. બરાબર છે. હવે આપણે એમાંથી આપણી જાવક બાદ કરીએ. 2,10,000 પ્લસ 4,55,000 પ્લસ 1,15,000 અને પ્લસ 1,17,000. ચાલો તો એ આવશે આપણી પાસે 8,97,000. બરાબર છે. તો અહીંયા લખશું આપણે 8,97,000 આપણી કુલ જાવક અને એમાંથી આપણે આવક 5,12,000 માઇનસ કરશું 3,85,000. તો આ આપણે બેંક ઓવરડ્રાફ્ટ આવશે. બહુ મોટી છે 3,85,000. હજી તો આનાથી મોટી આપણે આના પછી આવશે. તો 3,85,000 બેંક ઓવરડ્રાફ્ટ આપણે ઉપર જવા દઈએ. ચાલો તો 3,92,000 પ્લસ 1,35,000 પ્લસ અને એમાંથી આપણે 3,85,000 માઇનસ કરીએ તો આપણે એ પાસે રોકડ આવક માત્ર વધશે 1,42,000. બરાબર છે. હવે 1,42,000માં તમને ખબર છે આવડું મોટું માઇનસ થશે નહીં. એટલે બેંક ઓવરડ્રાફ્ટ આપણી બહુ મોટી આવશે. શું કામ આવશે એ પણ તમને હું પછી સમજાવીશ. બરાબર છે. 4,90,000 પ્લસ 1,10,000 પ્લસ 1,36,000 પ્લસ 1,45,000. ચાલો તો આ થશે આપણું 11,15,000 આપણી. બરાબર છે જાવક. અને એમાંથી આપણે આવક માઇનસ કરીએ તો આપણી પાસે બેંક ઓવરડ્રાફ્ટ વધશે 1,42,000 આવક છે. એમાંથી આપણે 11,15,000 માઇનસ કરશું તો આપણી પાસે 9,73,000ની બેંક ઓવરડ્રાફ્ટ વધશે મતલબ આપણે બેંક આપશે. બેંક આવડી મોટી બેંક ઓવરડ્રાફ્ટ ક્યારેય આપે નહીં. બરાબર છે. પણ છતાંય આપણે આમાં છે એ આવડી મોટી બેંક ઓવરડ્રાફ્ટ આપી છે.
શું કામ આવડો મોટો આન્સર આવ્યો એનું રીઝન ક્યારેક તમને એમ થાય કે સર મેં દાખલો ખોટો તો નથી ગણી નાખ્યો ને, એવું ક્યારેક થાય કે આવડી મોટી બેંક ઓવરડ્રાફ્ટ ન હોય. પણ આપણે એક વખત વિચાર કરીએ કે આપણને દર વખતે જે વેચાણ છે એમાં એટલીસ્ટ દર વખતે ઘટાડો જ થાય છે, બરાબર. 6,50,000માંથી 5,50,000 વેચાણ થયું, પછી એપ્રિલમાં 7 લાખનું વેચાણ થયું હતું, વળી પાછું 5 લાખનું વેચાણ થયું અને વળી પાછું 4,50,000નું વેચાણ થયું, બરાબર. એટલે કે ઉત્તરોત્તર આપણે એમ કહીએ કે વેચાણમાં ઘટાડો જ થાય છે. અને ખરીદી એની સામે આપણે જોઈએ ને તો ખરીદી અને ખર્ચા આ બે વસ્તુમાં ઉત્તરોત્તર વધારો થાય છે, બરાબર છે. જુઓ, આમાં 5,40,000 શરૂઆતમાં ખરીદી હતી, પછી 6 લાખ થઈ, પછી 6,50,000 થઈ, પછી 7 લાખ થઈ અને 7,80,000 થઈ. હવે વેચાણમાં તમે ઘટાડો કરો અને ખરીદીમાં ઉત્તરોત્તર વધારો કરો તો તમારું જે ખોટ છે એ વધતી જ જવાની છે, બરાબર છે. અને બેંક ઓવરડ્રાફ્ટ તમારો ધીમે ધીમે વધતો જ જશે, બરાબર છે. એવી જ રીતે ખર્ચા પણ છે, બરાબર છે. ધીમે ધીમે ખર્ચામાં વધારો થતો જોવા મળે છે, બરાબર છે. તો આ વસ્તુ છે એ આપણને રોકડ અંદાજપત્રમાં મોટો ગેપ આવે છે એનું રીઝન છે. ચાલો, તો આ છે એ આપણો 2024માં પૂછાયેલો દાખલો છે, બરાબર છે. છતાં કાંઈ પણ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.